આજની ગુડગામ અને આજુબાજુના વિસ્તારની આ મીટિંગમાં ઉપસ્થિત આપણા બનાસના બેન, આપણા ઉમેદવાર શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર સાહેબ, મંચસ્થ બધા મહાનુભાવો અને સામે બેઠેલ કોંગ્રેસ પાર્ટીના અને અન્ય સમાજના દરેક પાર્ટીના મારા અડીખમ યોદ્ધાઓ, ભાઈઓ, બહેનો અને યુવાનો. કેપી સાહેબ પ્રમ દિવસે ડુગડોલમાં સભા હતી, એટલે ડુગડોલની સભા પૂરી થઈ અને અમે નીકળ્યા એટલે મેં બહેનોનો રંગ જોયો. બહેનો હતી ઘણી. મેં કીધું જ્ઞાનીબેન તો પાડે નઠા ઘણી બહેનો છે એટલે હું જોડે રહ્યો. એટલે પોતે થોડી વાર તો હાથમાં પૈસા લીધા, હાથમાં ન એટલે ઓઢણી આમ કરી, ઓઢણી ભરાઈ ગઈ. એટલે મારો પીછું ખબર હતું એ આગું કર્યું, એ ભરાઈ ગયું. પછી પોતે કંટાળે બેઠામાં ગાડીમાં બેનો ગાડી ફૂટા ભાઈ જવા છે આપણા. એટલે આવી ચૂંટણી તો પહેલી વાર જોઈ છે આ ઇતિહાસમાં. નકા તો ચૂંટણી આવે એટલે આગેવાનોને એમ હોય કે હવે ખર્ચા પોણે જેવું આવશે અને ગાડીઓ ફેરવશે. આ તો ઉલટાનો વારંવાર હવે પૈસા આવે. એટલે આ વાવાઝોડું કેવા જાય નાટક છે અને કેટલા મોટે પરિણામ આવશે એ તો મને તો કદાચ હવે આપણો તો કહેવાય એવું લાગતું નથી. એટલે આપણે તો આવા અવસરમાં ચૂકી ન જો. એટલે આપણે 18 આલમ સાથે મળી અને આપણા અડીખમ લીડર કેમ કહેવા પડે કે વાવમાં ઇલેક્શન ચાલતું હતું અને રાધા નેહડાના ઠાકોરોએ કોલસા પાડીને પૈસા ઉડાવવાની ધકધકતી ગરમીમાં આપ્યા હતા અને જ્ઞાનીબેનને કરોડો રૂપિયાની ઓફરો થઈ, મિનિસ્ટરની ઓફરો થઈ, છતાં વેચવાના નતા. એવી આપણી લીડર બેન છે. એ આપણો અવાજ ઉઠાવી શકે એમ છે, આપણા માટે સંસદમાં લડી શકે એમ છે અને આપણું બધાનું ઉત્થાન કરી શકે એમ છે. એટલે આપણે સૌ સાથે મળી અને જ્ઞાનીબેનને જીતાડીએ એવી બે હાથ જોડીને વિનંતી. અસ્તુ ભારત માતા કી જય.